નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં મે મહિનાના મંથલી કરંટ અફેર્સ વિડીયો જોઈશું અને જેમાં આપણે મે મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું મંથલી રિવિઝન થઈ જશે અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. માટે પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમપી ટોપિકને ડિટેલમાં કવર કરાવીએ છીએ અને રોજે રોજનું રિવિઝન તો આપણે કરાવીએ જ છીએ. તો મિત્રો, જો તમે રેગ્યુલર જોતા થઈ જશો તો તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તેમાં કરંટ અફેર્સમાંથી તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. ભારતની પ્રથમ મલ્ટીલેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આજે મલ્ટીલેન ફ્રી ફ્લો એટલે કે અડચણ મુક્ત ટોલિંગ સિસ્ટમ છે તે લોન્ચ કરવામાં આવી છે ગુજરાતમાં. મિત્રો, ગુજરાતમાં સુરતના 84 તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર આ મૂકવામાં આવી છે. દિવ્યાંગ બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ માટે પ્રશસ્ત 2.0 પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો, આજે પ્રશસ્ત 2.0 છે કે જેને દિવ્યાંગ બાળકોની ઓળખ અને સ્ક્રીનિંગ માટે બનાવ્યું છે NCERTA એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એટલે કે IFFI માટે ફેસ્ટિવલ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે IFFI છે તેના ફેસ્ટિવલ ડિરેક્ટર બની ગયા છે આશુતોષ ગોવારીકર કે જેમણે લગાન, સ્વદેશ અને જોધા અકબર જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી છે. પંકજ અડવાણીને હરાવીને IBSF વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, પંકજ અડવાણીને આજે વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે સૌરવ કોઠારીએ. વિટલી ગોલ્ડ એવોર્ડ 2026 કે જેને ગ્રીન ઓસ્કરથી પણ ઓળખવામાં આવે છે તેમાં કયા બે ભારતીયોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે વિટલી ગોલ્ડ એવોર્ડ 2026 છે તે અપાયો છે ડોક્ટર બરખા સુબ્બા અને પ્રવીણ શેખને. તાજેતરમાં કોણે રક્ષા લેખા મહાનિયંત્રકનો કાર્યભાર સંભાળ્યો છે? તો મિત્રો, મે 2026માં રક્ષા લેખા મહાનિયંત્રક એટલે કે CGDA નો કાર્યભાર સંભાળ્યો છે અનુગ્રહ નારાયણ દાસે. પાક સ્ટ્રેટને માત્ર 9 કલાક 50 મિનિટમાં તરીને પાર કરનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો બાળક કોણ બન્યો છે? તો મિત્રો, આજે પાક સ્ટ્રેટ છે કે જેમાં શ્રીલંકાના તલાઈમન્નારથી લઈને તમિલનાડુના ધનુષકોડી કે જેનું અંતર 29 કિલોમીટર જેટલું છે તેને નોનસ્ટોપ તરીને 9 કલાક અને 50 મિનિટમાં પાર કર્યું છે ઝારખંડના 7 વર્ષનું બાળક કે જેનું નામ છે ઈશાંક સિંહ. ભારતનું કયું રાજ્ય દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય જાહેર થયું છે? તો મિત્રો, આજે પેપરલેસ ન્યાયતંત્ર ધરાવતું રાજ્ય છે તે બની ગયું છે સિક્કિમ. F1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026 માટે સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, F1 સિમ રેસિંગ ઇન્ડિયા ઓપન 2026ના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે શ્રેયસ અય્યર. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે પ્લીઝ જલ્દીથી કરી લેજો. દર વર્ષે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ એટલે કે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વર્લ્ડ હેન્ડ હાઇજીન ડે છે તે ઉજવવામાં આવે છે 5 મેના રોજ. મિત્રો, 5 તારીખ અને મે એટલે કે 5મો મહિનો એટલે કે 5-5 કે જે આપણી બે હાથોની 5-5 આંગળીઓનો નિર્દેશ કરે છે. પાણીની અંદર દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કયા દેશે બનાવ્યો છે? તો મિત્રો, પાણીની અંદર સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો ગિનીઝ રેકોર્ડ બનાવ્યો છે આપણા દેશ ભારતે અને આ રેકોર્ડ બનાવાયો છે અંદમાન નિકોબારમાં.
વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2026માં 180 દેશોની જે યાદી છે તેમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો આજે મે 2026માં જે રિપોર્ટ આવ્યો છે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકનો, તેમાં ભારતનું 180 દેશોમાં સ્થાન છે 157મું. જો વાત કરીએ પ્રથમ નંબરની તો તે છે નોર્વે. AIFF એલિટ યુથ લીગ 2025-26નો ખિતાબ કઈ ક્લબે જીત્યો છે? તો મિત્રો આજે એલિટ યુથ લીગ 2025-26 છે ત્યારે જીતી લીધું છે પંજાબ FCએ, અને તેણે ફાઇનલમાં હરાવી હતી ઝિંક FCને. EPFO દ્વારા બંધ પડેલા અથવા તો બિન દાવાવાળા ખાતા શોધવા માટે કયું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે બિન દાવાવાળા કાં તો બંધ પડેલા ખાતા માટે જે પ્લેટફોર્મ લોન્ચ કરાયું છે તેનું નામ છે E-પ્રાપ્તિ. મિત્રો આ E-પ્રાપ્તિ એ ટૂંકું નામ છે કે જેનું પૂરું નામ થાય છે એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ આધાર બેસ્ડ એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇન ઓપરેટિવ એકાઉન્ટ્સ. છ 6000 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં કયો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે? તો મિત્રો આજે એક સાથે 6000 લોકોનું ભુજંગાસન કરવાનો એશિયા બુક ઓફ રેકોર્ડ્સ છે તે સ્થપાયો છે હૈદરાબાદમાં. નીતિ આયોગના નવા પૂર્ણકાલીન સભ્ય તરીકે કયા 2 લોકોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો મે 2026માં આજે નીતિ આયોગના નવા 2 પૂર્ણકાલીન સભ્યો તરીકે નિમણૂક કરાઈ છે ડૉક્ટર R બાલાસુબ્રમણ્યમ અને ડૉક્ટર જોરમ અનિયાની. ગીગ વર્કર્સ માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ ગીગ વર્કર્સ એટલે કે જે ઝોમેટો, સ્વિગી, ઓલા, ઉબર વગેરેના જે કર્મચારી હોય છે તેમને ગીગ વર્કર્સ કહેવામાં આવે છે, અને તેમના માટે ભારતની પ્રથમ ડિજિટલ ફરિયાદ નિવારણ પ્રણાલી શરૂ કરવામાં આવી છે કર્ણાટકમાં. પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ બની ગયા છે પ્રસૂન જોશી, કે જેઓ શેખર કપૂરનું સ્થાન લેશે. દિલ્હી સરકારના કેચ ધ રેન 2026 અભિયાનના સત્તાવાર જળ શુભંકર એટલે કે મેસ્કોટનું નામ શું છે? તો મિત્રો કેચ ધ રેન 2026ના સત્તાવાર જળ શુભંકર એટલે કે મેસ્કોટ છે નીરા, અને એનું પૂરું નામ છે નીરા પાણી કી વાણી. ડેનમાર્કમાં આયોજિત ઉબેર કપ 2026 બેડમિન્ટનનો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો આજે ઉબેર કપ 2026 છે તેણે જીતી લીધો છે સાઉથ કોરિયાએ. રાજસ્થાનનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ કયું બન્યું છે? તો મિત્રો રાજસ્થાનનું પ્રથમ વોટર પોઝિટિવ એરપોર્ટ બન્યું છે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ. પુરુષોની પોલ વોલ્ટ સ્પર્ધામાં 5.41 મીટર સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે પોલ વોલ્ટ સ્પર્ધા છે તેમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે કુલદીપ કુમારે. દેશની પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ કોણે વિકસાવી છે? તો મિત્રો આજે પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ છે તેણે વિકસાવી છે એમ્સ દિલ્હીએ. સેવલ્સ ગ્રોથ હબ ઇન્ડેક્સ મુજબ 2035 સુધીમાં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર કયું હશે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે સેવલ્સ ગ્રોથ હબનો, તેના અનુસાર 2035 સુધીમાં જે વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું શહેર છે તે છે આપણા ભારતનું બેંગલુરુ. સતત 5 ATP માસ્ટર્સ 1000 ઇવેન્ટ જીતનાર પ્રથમ પુરુષ ટેનિસ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સતત 5 માસ્ટર્સ 1000 ઇવેન્ટ છે તેને જીતનાર ભારતીય ખેલાડી બન્યા, તેને જીતનાર પુરુષ ટેનિસ ખેલાડી બન્યા છે જેનિક સિનર. ઇન્ડિયા પોસ્ટ દ્વારા કયા પ્રખ્યાત કાર્ટૂનિસ્ટની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે કાર્ટૂનિસ્ટ છે કે જેમના જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ થયું છે તેઓ છે મારિયો મિરાન્ડા.
QS એક્ઝિક્યુટિવ MBA રેન્કિંગ 2026માં ટોપ 100માં એટલે કે ટોપ 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો મિત્રો આજે QS એક્ઝિક્યુટિવ MBA રેન્કિંગ 2026નો રિપોર્ટ આવ્યો છે. તેમાં વિશ્વના જે 100 સંસ્થાનો છે તેમાં ભારતનું એકમાત્ર છે IIM બેંગલુરુ. અને મિત્રો આ IIM બેંગલુરુનો ક્રમ છે 64મો. મેડ્રિડ ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ કોણે જીત્યો છે? તો આજે મેડ્રિડ ઓપન 2026 છે તેણે જીતી લીધું છે યુક્રેનની માર્ટા કોત્સુકે. RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો RBIના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિમાયા છે રોહિત જૈન. વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ એથ્લેટિક દિવસ દર વર્ષે ઉજવાય છે 7 મેના રોજ. ભારતનો પ્રથમ પ્રોસોપિસ જુલીફ્લોરા આધારિત ગ્રીન મિથેનોલ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે ગ્રીન મિથેનોલ પ્લાન્ટ છે તે સ્થાપવાનો છે ગુજરાતના કંડલા ખાતે. યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાનાર બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો મિત્રો આ બિન યુરોપિયન દેશ બન્યો છે કેનેડા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે કરી લેશો, જેથી મને આપનો સપોર્ટ મળતો રહે અને આવા જ વિડીયો હું આપના માટે લાવતો રહું. સચિત્ર રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કયા બે ભારતીયોને પુલિત્ઝર પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પુલિત્ઝર પુરસ્કાર 2026 છે તે અપાયો છે આનંદ આરકે અને સુપર્ણા શર્માને. ઓડિશામાં કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ બનાવવાનો પ્રોજેક્ટ કઈ કંપની વિકસાવવાની છે? તો મિત્રો આજે કોલસામાંથી એમોનિયમ નાઇટ્રેટ છે તે પ્રોજેક્ટ બનાવવાની છે L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો. દુર્લભ રોગો પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે નેશનલ કોન્ફરન્સ ઓન રેર ડિસીઝ છે કે જેનું આયોજન 5 અને 6 મે 2026 દરમિયાન થયું હતું નવી દિલ્હી ખાતે. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક કયા ભારતીય રાજ્યમાં યોજાશે? તો મિત્રો આજે બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક છે તે જૂન 2026માં થવાની છે ઇન્દોરમાં એટલે કે મધ્યપ્રદેશમાં. વિશ્વ રેડ ક્રોસ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો આજે રેડ ક્રોસ દિવસ છે તે ઉજવાય છે 8 મેના રોજ. કેન્દ્ર સરકાર દ્વારા અત્યાધુનિક જહાજ સમારકામ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે શિપ રિપેર ફેસિલિટી છે તે સ્થાપવાની છે ગુજરાતના વાડીનારમાં. સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો આજે સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ છે તેને શરૂ કરાયું છે નીતિ આયોગ દ્વારા અને તેના લોન્ચ પ્રસંગે આવ્યા હતા નીતિ આયોગના CEO નિધિ ચિબ્બર. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો CBFCના અત્યાર સુધી અધ્યક્ષ હતા પ્રસૂન જોશી કે જેઓ હવે પ્રસાર ભારતીના અધ્યક્ષ બની ગયા છે અને માટે જ CBFCના નવા અધ્યક્ષ બની ગયા છે શશી શેખર વેમ્પતિ. નવી દિલ્હીમાં બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે બ્રેઇન કોમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સ છે તેનું ઉદ્ઘાટન કર્યું છે આપણા CDS જનરલ અનિલ ચૌહાણે. વોડાફોન આઇડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો વોડાફોન આઇડિયા લિમિટેડના બિનકાર્યકારી અધ્યક્ષ બની ગયા છે કુમાર મંગલમ બિરલા. કઈ રાજ્ય સરકારે બાળકોના પોષણ માટે રાગી જાવા કાર્યક્રમ 2029 સુધી લંબાવ્યો છે? તો મિત્રો આજે રાગી કે જે કેલ્શિયમ અને આયનથી ભરપૂર હોય છે અને જે બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને માટે જ આ રાગી જાવા કાર્યક્રમને 2029 સુધી લંબાવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે.
મે 2026માં યોજાયેલ મિયામી ગ્રેન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મિયામી ગ્રેન્ડ પ્રિક્સ 2026 છે તેણે જીતી લીધી છે એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ. કઈ યુનિવર્સિટીએ તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલનો સમાવેશ કર્યો છે? તો મિત્રો આજે મોદી તત્વ મોડ્યુલ છે તેનો સમાવેશ કરાયો છે MS યુનિવર્સિટી એટલે કે મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી વડોદરા ખાતે. આર્ટ ઓફ લિવિંગના 45મા સ્થાપના દિવસ પર PM મોદીએ કઈ સંરચનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો આજે આર્ટ ઓફ લિવિંગના 45મો સ્થાપના દિવસ હતો ત્યારે PM મોદીએ ઉદ્ઘાટન કર્યું છે ધ્યાન મંદિરનું કે જે બેંગ્લોરમાં આવેલું છે. ટ્રુ કોલરના રિપોર્ટ અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલથી પ્રભાવિત દેશ કયો છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે ટ્રુ કોલરનો, તેના અનુસાર વિશ્વમાં સૌથી વધુ સ્પામ કોલ નોંધાયા છે ઇન્ડોનેશિયામાં. અને વાત કરીએ ભારતની તો ભારતનો આમાં ક્રમ છે 5મો. કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સોલર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો મિત્રો કોલ ઇન્ડિયાનો 100 મેગાવોટનો જે સોલર પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે આપણા ગુજરાતમાં. અને મિત્રો વાત કરીએ ગુજરાતમાં કઈ જગ્યા પર, તો આ નખાયો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં. સુપ્રીમ કોર્ટે કયા ઐતિહાસિક કેસમાં એસિડ પીડિતોને પણ દિવ્યાંગતાનો લાભ આપવાનો નિર્ણય સંભળાવ્યો છે? તો મિત્રો આજે દિવ્યાંગતાનો લાભ આપવાનો જે નિર્ણય છે તે સંભળાવ્યો છે શાહીન મલિક વિરુદ્ધ ભારત સંઘવાળા કેસમાં. કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026નું દક્ષિણ એશિયાઈ પ્રાદેશિક ખિતાબ કયા ભારતીય જીત્યો છે? તો મિત્રો આજે કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર્સ એવોર્ડ 2026 છે તેનું ખિતાબ જીતી લીધું છે સોમા મંડલે. ભારતમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે નેશનલ ટેકનોલોજી ડે છે તે ઉજવવામાં આવે છે 11 મેના રોજ. પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સુવેન્દુ અધિકારીએ. ભારતની પ્રથમ મોટી વ્યાપારી મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે ભારતની પ્રથમ અને મોટી વ્યાપારી મિની માઇક્રો LED ડિસ્પ્લે ફેક્ટરી છે તે નખાવાની છે આપણા ગુજરાતના ધોલેરામાં. વર્ષ 2026 માટે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝથી કઈ સંસ્થાને સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો આજે યુનેસ્કો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઇઝ છે તેનાથી સન્માનિત કરવામાં આવી છે સુડાનીઝ જર્નાલિસ્ટ સિન્ડિકેટને. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એટલે કે IOCએ લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક પહેલા કયા દેશ પરથી પ્રતિબંધને હટાવી લીધો છે? તો મિત્રો આજે IOC છે તેમણે 2028ના ઓલિમ્પિક પહેલા જે દેશ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે તે દેશનું નામ છે બેલારુસ. વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 અનુસાર વર્ષ 2024માં વિશ્વનો સૌથી મોટો રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ કયો બન્યો છે? તો મિત્રો વિશ્વનો સૌથી મોટો રેમિટન્સ પ્રાપ્ત કરતા દેશ બન્યો છે આપણો દેશ ભારત. બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે પસંદગી કરાઈ છે ક્લેયર મજુમદારની. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 12 મેના રોજ. તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો તમિલનાડુના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે સી જોસેફ વિજયે કે જેમને લોકો થલાપતિ વિજયના નામથી પણ ઓળખે છે. ભારતના નવા અને ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS કોણ બન્યા છે? તો મિત્રો ભારતના ત્રીજા CDS બન્યા છે
એમનું નામ છે NS રાજા સુબ્રમણ્યમ. શતરંજમાં તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ માસ્ટર્સ છે તેનો ખિતાબ શતરંજમાં જીતી લીધો છે અપાર સક્સેનાએ. પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે નિમણૂક કરવામાં આવી છે? તો પુડુચેરીના નવા મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરાયા છે N રંગાસ્વામીની. 90 દિવસથી પેન્ડિંગ ચલાન પર 50% ડિસ્કાઉન્ટની યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? એટલે મિત્રો જે છેલ્લા 90 દિવસમાં જે પણ ટ્રાફિક ચલાન હશે તો જો તેમનું સેટલમેન્ટ કરવામાં આવશે એટલે કે તેને પે કરવામાં આવશે તો જે પણ રકમ હશે જે દંડ હશે તેનો ફક્ત 50% ભરીને તેને નીલ કરી શકાશે અને આવી યોજનાને શરૂ કરી છે બિહારે. કયા દેશના ગાબી નામના રોબોટ ભિક્ષુએ પ્રથમ વખત બૌદ્ધ દીક્ષા લીધી છે? તો મિત્રો આજે ગાબી નામનો રોબોટ છે કે જેણે પ્રથમ વખત બૌદ્ધ ભિક્ષા લીધી છે અને તે છે દક્ષિણ કોરિયાનો. વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્માર્ટ આઇલેન્ડ સર્વેલન્સ સિસ્ટમ છે તે વિશ્વની પ્રથમ શરૂ કરવામાં આવી છે ઇક્વાડોરમાં. ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભારતીય નૌકાદળના આગામી વડા બનવાના છે વાઇસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન કે જેઓ એડમિરલ દિનેશ ત્રિપાઠીનું સ્થાન લેશે. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આજે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 છે તે યોજાઈ છે ગુજરાતના ગાંધીનગર ખાતે. કઈ રાજ્ય સરકારે વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન કેડરને રાજ્ય પોલીસ સાથે મર્જ કરી દીધી છે? તો આજે વિજિલન્સ ઇન્વેસ્ટિગેશન કેડર છે તેને પોલીસ સાથે મર્જ કરી છે બિહારે. અનાથ આશ્રમમાંથી બહાર આવતા યુવાનો માટે આફ્ટર કેર યોજના ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે આફ્ટર કેર યોજના છે તેને શરૂ કરવામાં આવી છે દિલ્હી સરકાર દ્વારા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PM મિત્ર પાર્કનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે PM મિત્ર પાર્ક છે તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું છે તેલંગાણાના વરંગલ ખાતે. સ્કોટલેન્ડની સંસદમાં ચૂંટાયેલા ભારતીય મૂળના પ્રથમ ઉમેદવાર કોણ છે? તો મિત્રો આજે ભારતીય મૂળના ઉમેદવાર છે કે જેઓ નોન બાઇનરી એટલે કે ટ્રાન્સજેન્ડર પણ તરીકે પોતાને ઓળખાવે છે અને તેઓ સ્કોટલેન્ડની સંસદમાં ચૂંટાયા છે. તેમનું નામ છે ડોક્ટર ક્યુ મણિવન્નન. ચેસના ઇતિહાસમાં બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો બીજા સૌથી નાની વયના ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે તેમનું નામ છે ફાસ્ટિનો ઓરો. મે 2026ના રોજ જાહેર થયેલ ICC પુરુષોની ODI ટીમ રેન્કિંગમાં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો આજે ICC પુરુષોની ODI ટીમ જાહેર થઈ છે તેમાં ટોચ પર રહ્યો છે આપણો દેશ ભારત. ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બીઝર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બીઝર્સ તેને લખ્યું છે આપણા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અને આનું ઇનોગ્રેશન આપણા ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ એટલે કે IBCA નો 26મો સભ્ય દેશ કયો બનવા જઈ રહ્યો છે? તો મિત્રો IBCA નો 26મો સભ્ય બની ગયો છે સાઉદી અરેબિયા. ભારતનું પ્રથમ કાર્બન શોષક એલ્ગી ટ્રી ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ એલ્ગી ટ્રી છે તે સ્થાપિત કરવામાં આવ્યું છે ભોપાલ ખાતે. ફુકેટમાં ADT પ્લેયર્સ ચેમ્પિયનશિપમાં પોતાનું પ્રથમ ખિતાબ કયા ભારતીય ગોલ્ફરે જીત્યું છે? તો આજે ADT પ્લેયર્સ ચેમ્પિયનશિપ છે તેને ફુકેટમાં જીતી લીધી છે. તેમનું નામ છે પુખરાજસિંહ ગિલ. ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ અપનાવનારું રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો જે સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ અપનાવનારું ભારતનું પ્રથમ રાજ્ય છે તે છે કેરલમ.
અસમના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો અસમના નવા મુખ્યમંત્રી તરીકે બીજી વાર ફરીથી શપથ લીધા છે હેમંત બિસ્વા શર્માએ જ. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે ડિજિટલ કેસ અને ન્યાય મેનેજમેન્ટ માટે જે પ્રોજેક્ટ લોન્ચ કરાયો છે તેનું નામ છે વન કેસ વન ડેટા. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયા રાજ્યએ સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે? તો મિત્રો આજે સિંગાપેન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તે છે તમિલનાડુની. અને મિત્રો આ સિંગાપેનનો મતલબ થાય છે સિંહણ. મોટો જીપીમાં ફ્રેન્ચ ગ્રેન્ડ પ્રિક્સ 2026 કોણે જીતી છે? તો આજે ફ્રેન્ચ ગ્રેન્ડ પ્રિક્સ 2026 છે તેને જીતી લીધું છે સ્પેનિશના રાઇડર જ્યોર્જ માર્ટિને. લોરા ફર્નાન્ડીઝે કયા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો મિત્રો લોરા ફર્નાન્ડીઝ બીજા મહિલા રાષ્ટ્રપતિ બની ગયા છે કોસ્ટારિકાના. નીતિન ગડકરીએ દેશની બીજી MLFF બેરિયર મુક્ત ટોલ સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ છે કે જે દેશની પ્રથમ ઉદ્ઘાટન કરાઈ હતી આપણા ગુજરાતના સુરત ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર 84 તાલુકા પાસે. અને હવે દેશની બીજી બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ કે જેનું ઉદ્ઘાટન નીતિન ગડકરીજીએ કર્યું છે અને તે જ સ્થપાઈ છે દિલ્હી ખાતે. પાત્ર મહિલાઓને DBT દ્વારા દર મહિને 3000 રૂપિયા આપવા માટે પશ્ચિમ બંગાળે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે યોજના છે કે જેમાં પાત્ર મહિલાઓને 3000 રૂપિયા અપાશે. તે યોજનાનું નામ છે અન્નપૂર્ણા ભંડાર યોજના. દિલ્હી મેટ્રોએ રૂપે ઓન ધ ગો કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંક સાથે ભાગીદારી કરી છે? તો આજે રૂપે ઓન ધ ગો કાર્ડ છે તેને દિલ્હી મેટ્રોએ લોન્ચ કર્યું છે એરટેલ પેમેન્ટ બેંક સાથે મળીને. યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે સતત 7મી વખત કોણે શપથ લીધા છે? તો મિત્રો યુગાન્ડાના સતત 7મી વખત રાષ્ટ્રપતિ બની ગયા છે યોવેરી મુસેવેની અને તેઓ લગભગ 80 લાખ વોટો કરતાં વધારે વોટોથી જીત્યા છે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે તે ઉજવવામાં આવે છે 15 મેના રોજ. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો AI ચેટબોટ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે AI ચેટબોટ છે તેનું નામ છે સુસહાય AI. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા હર ઘર યોગ અભિયાનની શરૂઆત કયા રાજ્યના આયુષ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો આજે હર ઘર યોગ છે તેણે શરૂ કર્યું છે મધ્યપ્રદેશના આયુષ વિભાગે. ભારતમાં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીને પાછળ છોડીને સૌથી મોટો સિંગલ કાચો માલ કયો બન્યો છે? તો મિત્રો ઇથેનોલ માટે જે સિંગલ કાચો માલ છે તે બની ગયો છે મકાઈ. કયા ઇસરો વૈજ્ઞાનિકને વોશિંગ્ટન ડીસીમાં સન્માનિત પણ કરવામાં આવે છે અને તેમની સાડીને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે? તો મિત્રો આજે વૈજ્ઞાનિક છે કે જેમને વોશિંગ્ટન ડીસીમાં સન્માન પણ કરાયું છે અને તેમની સાડીને પ્રદર્શિત કરવામાં આવી છે અને તેઓ છે નંદિની હરિનાથ. સરકારી શિક્ષકો અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે કયા રાજ્યએ કર્તવ્ય KAAMS એપ લોન્ચ કરી છે? તો મિત્રો આજે સરકારી શિક્ષકો અને કર્મચારીની હાજરી માટે કર્તવ્ય KAAMS એપ છે તેને લોન્ચ કરી છે કર્ણાટક સરકારે. અને મિત્રો આ કર્તવ્ય KAAMSનું પૂરું નામ છે કર્ણાટક એડવાન્સ અટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. 2026 બાફટા એવોર્ડમાં શ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે શ્રેષ્ઠ ડ્રામા સિરીઝ છે તે બાફટા એવોર્ડમાં જીતી લીધી છે કોડ ઓફ સાયલન્સે. BD સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો BD સતીશન મુખ્યમંત્રી બની ગયા છે કેરળમના.
કેબિનેટે કયા બે શહેરો વચ્ચે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ રેલ પરિયોજના છે, તેને મંજૂરી અપાઈ છે. તે બે શહેરો છે આપણા ગુજરાતના ધોલેરા અને અમદાવાદ વચ્ચે. 1 જુલાઈ 2026 થી મનરેગાની જગ્યાએ કઈ યોજના લાગુ થવાની છે? તો મિત્રો, મનરેગાની જગ્યાએ 1 જુલાઈ 2026 થી લાગુ થવાની છે વીબી ગ્રામજી યોજના. અને મિત્રો, મનરેગામાં 100 દિવસ રોજગાર ગેરંટી આપવામાં આવતી હતી, જ્યારે વીબી ગ્રામજી યોજનામાં 125 દિવસની રોજગાર ગેરંટી આપવામાં આવશે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગણિતમાં ભારતના યોગદાનને દર્શાવતી શૂન્ય સે અનંત પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે શૂન્ય સે અનંત પ્રદર્શની છે, તેનું ઉદ્ઘાટન આપણા વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું છે અમેરિકાના ન્યુયોર્કમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તાજેતરમાં પોતાના નવા પુસ્તક અપનાપનની જાહેરાત કોણે કરી છે? તો મિત્રો, આજે પુસ્તક છે અપનાપન, તે છે શિવરાજસિંહ ચૌહાણનું. યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ડબલિંગ ફ્રેન્ચાઇઝીના માલિક કોણ બન્યા છે? તો મિત્રો, આજે યુરોપિયન T20 પ્રીમિયર લીગ છે, તેમાં ડબલિંગ ફ્રેન્ચાઇઝીના માલિક બન્યા છે આપણા પૂર્વ ક્રિકેટર અને કપ્તાન રાહુલ દ્રવિડ. અને સાથે જ મિત્રો, તેના સહમાલિક છે બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ છે, તે ઉજવવામાં આવે છે 18 મેના રોજ. ભારત કયા દેશથી ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન બનાવવાની યોજના બનાવી રહ્યું છે? તો મિત્રો, આજે ગુજરાત સુધી ઊંડા પાણીની ગેસ પાઇપલાઇન યોજના છે, તે ભારત બનાવવાનું છે ઓમાનથી. અને મિત્રો, આ લગભગ 2000 કિલોમીટર જેટલી લાંબી અને દરિયાની અંદરથી આવવાની છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા બિલના મુસદ્દાને મંજૂરી આપી છે? તો મિત્રો, મે 2026માં જે યુસીસી બિલના મુસદ્દાને મંજૂરી છે તે આપી છે અસમે. મિત્રો, આ અગાઉ ઉત્તરાખંડ અને ગુજરાત આ યુસીસીને ઓલરેડી લાગુ કરી ચૂક્યા છે. 2026ના રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો, આજે રોલેક્સ નેશનલ જિયોગ્રાફિક એક્સપ્લોરર ઓફ ધ યર એવોર્ડ છે, તે મેળવનાર પ્રથમ ભારતીય છે ડોક્ટર કૃતિ કે કારંત. ઉબરે ભારતમાં તેના પ્રથમ ડેટા સેન્ટરની સ્થાપના માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, આજે ઉબરનું ડેટા સેન્ટર છે કે જે ગુજરાતના અમદાવાદ ખાતે બનવાનું છે, અને તેના માટે ઉબરે ભાગીદારી કરી છે અદાણી ગ્રુપ સાથે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. 2026નો બાફટા ટેલિવિઝન એવોર્ડ્સમાં મુખ્ય અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે મુખ્ય અભિનેતા બાફટા ટેલિવિઝન એવોર્ડ્સમાં બની ગયા છે સ્ટીફન ગ્રેહામ. ગુજરાતના કયા મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા પર તાજેતરમાં અમૃત પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આજે 75 વર્ષ પૂરા થવાના પ્રસંગે અમૃત પર્વ છે, તેનું આયોજન કરાયું છે સોમનાથ મંદિર ખાતે, અને જેના માટે પ્રધાનમંત્રી મોદીજી પણ ગુજરાત આવ્યા હતા. ગિફ્ટ સિટી ગુજરાતમાં પોતાની પ્રથમ શાખા ખોલનારી સીટીબીસી બેંક કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો, જે ગુજરાતનું ગાંધીનગર છે ત્યાં જે ગિફ્ટ સિટી આવેલું છે, ત્યાં આજે સીટીબીસી બેંક પોતાની પ્રથમ શાખા ખોલવાનું છે, અને આ સીટીબીસી બેંક છે એ છે તાઇવાનની. ભારતના પ્રથમ ઓટોનોમસ લડાકુ વિમાન કાલ ભૈરવનું ઉત્પાદન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો, આજે કાલ ભૈરવ ઓટોનોમસ લડાકુ વિમાન છે, તેનું ઉત્પાદન થઈ રહ્યું છે પોર્ટુગલમાં. ભારત અને કયા દેશ વચ્ચે એલપીજી સપ્લાય પર કરાર થયો છે? તો મિત્રો, આજે એલપીજી સપ્લાય માટે ભારતે કરાર કર્યો છે સંયુક્ત આરબ અમીરાત સાથે. દેશની પ્રથમ
હાઇડ્રોજન ઇંધન આધારિત શટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે શટલ બસ સેવા છે કે જે દેશની પ્રથમ હાઇડ્રોજન ઇંધન આધારિત છે અને તેને શરૂ કરવામાં આવી છે દિલ્હીમાં. વડાપ્રધાન મોદીને તાજેતરમાં કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે? તો મિત્રો મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દેશોની આધિકારિક યાત્રા પર ગયા છે અને તેમાંથી આજે પ્રથમ એવોર્ડ તેમને મળ્યો છે સ્વીડન ખાતેથી. જીઓ પ્લેટફોર્મ્સના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જીઓ પ્લેટફોર્મના નવા એમડી બની ગયા છે આકાશ અંબાણી. તાજેતરમાં અલી ફલે કાદિમને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો મે 2026ની સ્થિતિમાં અલી ફલે કાદિમ વડાપ્રધાન બની ગયા છે ઈરાકના. કયા દેશની લીડેન યુનિવર્સિટીએ તાજેતરમાં ભારતને 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર ભેટમાં આપ્યા છે? તો મિત્રો આજે 11મી સદીના ઐતિહાસિક ચોલ તામ્રપત્ર છે તે ભારતને ભેટમાં આપ્યા છે નેધરલેન્ડે. ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમ છે તેના મુખ્ય કોચ બની ગયા છે ફ્રેડરિક સોએજ. તાજેતરમાં ઈંધણ બચાવવા માટે કઈ રાજ્ય સરકારે રોટેશનલ ફોર્મમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કર્યું છે? તો મિત્રો ઈંધણ બચાવવા માટે આજે રોટેશનલી વર્ક ફ્રોમ હોમ છે તેને મે 2026ની સ્થિતિમાં લાગુ કર્યું છે ત્રિપુરાએ. ઇટાલિયન ઓપન 2026ની મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ઇટાલિયન ઓપન 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે યુક્રેનની એલિના સ્વિતોલિનાએ. પીએમ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સન્માન છે કે જેનું નામ છે ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ તે મોદીજીને અપાયો છે નોર્વે દ્વારા. કઈ રાજ્ય સરકારે ત્રીજા અને ચોથા બાળકના જન્મ પર અનુક્રમે 30,000 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે જન્મદર વધારવા માટે જે ત્રીજા અને ચોથા બાળક પર 30 અને 40,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાની જાહેરાત કરી છે આંધ્રપ્રદેશ સરકારે. કારણ કે મિત્રો આંધ્રપ્રદેશનો જે પ્રજનન દર કહેવાય એ 1.5 થઈ ગયો છે કે જે સંતુલનમાં રાખવા માટે 2.1 હોવો જોઈએ અને માટે સરકારે આવી યોજના બહાર પાડી છે. અને સાથે જ જે પણ ત્રીજું બાળક હશે તે 5 વર્ષનું થશે ત્યાં સુધી દર મહિને તેમને 1,000 રૂપિયાની વધારાની સહાય પણ કરવામાં આવશે અને 18 વર્ષ સુધી તેનો તમામ શૈક્ષણિક ખર્ચ પણ સરકાર ઉઠાવશે. અને સાથે જ માતા અને પિતાઓને વધારાની ખાસ રજાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. કઈ હાઈકોર્ટે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ભોજશાલા કે જેને કમાલ મૌલા મસ્જિદના નામથી પણ ઓળખે છે તે પરિસરને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે? તો મિત્રો આજે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલી કમાલ મૌલા મસ્જિદને વાઘદેવી સરસ્વતીનું મંદિર જાહેર કર્યું છે મધ્યપ્રદેશ હાઈકોર્ટે. તાજેતરમાં યુઆઈડીએઆઈના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો મે 2026માં યુઆઈડીએઆઈના નવા સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બની ગયા છે સૌરભ વિજય. ભારતનું પ્રથમ સેટેલાઇટ ટેગ ધરાવતું ગંગા સોફ્ટવેર કાચબો ક્યાં છોડવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગંગા સોફ્ટવેર કાચબો છે તેને છોડવામાં આવ્યો છે અસમના કાજીરંગા નેશનલ પાર્કમાં. વૈજ્ઞાનિકોએ કયા બે શહેરો વચ્ચે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલની શોધ કરી છે? તો મિત્રો આજે 200 કિલોમીટર લાંબી પ્રાચીન ભૂગર્ભ નદી ચેનલ છે તેની શોધ થઈ છે પ્રયાગરાજ અને કાનપુર વચ્ચે. ભારતે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો મિત્રો આજે એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 છે કે જેનું આયોજન ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું હતું
અને તેમાં ભારતે કુલ મેડલ જીત્યા છે 10. કઈ રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભા દરમિયાન રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવું ફરજિયાત બનાવ્યું છે? તો મિત્રો, આજે સરકારી શાળાઓમાં સવારની પ્રાર્થના સભામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત બનાવ્યું છે પશ્ચિમ બંગાળે. ખંભાતના અખાતમાં કલ્પસર પ્રોજેક્ટ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આ ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે કલ્પસર પ્રોજેક્ટ, અને તેના માટે ભારતે કરાર કર્યા છે નેધરલેન્ડ સાથે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા કેટેગરી એ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે કેટેગરી એ ના ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર છે તે બની ગયા છે સ્ક્વોડ્રન લીડર સાનિયા. કઈ રાજ્ય સરકારે રાજ્યની સરકારી નોકરીઓ માટે મહત્તમ વય મર્યાદાને 5 વર્ષ સુધી વધારી દીધી છે? તો મિત્રો, આજે તમામ સરકારી નોકરીઓ માટે વય મર્યાદાને 5 વર્ષ સુધી વધારી દીધી છે પશ્ચિમ બંગાળે. તાજેતરમાં કઈ રાજ્યએ ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે ઇનર લાઇન પરમિટ છે તેને મંજૂરી અપાઈ છે અરુણાચલ પ્રદેશ દ્વારા. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય ગ્રેન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, આજે ઈ સ્પોર્ટ વર્લ્ડ કપ 2026 છે તેને ક્વોલિફાય કરી લીધું છે અરવિંદ ચિદમ્બરમે. 1 જૂન 2026 થી કયા રાજ્યમાં શીખો માટે આનંદ મેરેજ એક્ટ 1909 લાગુ કરવામાં આવ્યો છે? તો મિત્રો, આજે આનંદ મેરેજ એક્ટ 1909 છે તે 1 જૂન 2026 થી લાગુ થવાનો છે સિક્કિમમાં. કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરીનું 91 વર્ષની વયે અવસાન થયું છે? તો મિત્રો, આજે ભુવનચંદ્ર ખંડુરી હતા કે જેમનું મે 2026માં 91 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા ઉત્તરાખંડના, કે જેઓ ઉત્તરાખંડના 2 વાર મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તાજેતરમાં રચાયેલી 28 સદસ્યની મહિલા સશક્તિકરણ સમિતિના અધ્યક્ષ કોણ બનશે? તો મિત્રો, આજે મહિલા સશક્તિકરણ સમિતિ રચાઈ છે તેના અધ્યક્ષ થશે ડોક્ટર દગ્ગુબાટી પુરંદેશ્વરી. સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને તાજેતરમાં કઈ સંસ્થાને આરટીઆઈ એક્ટના દાયરામાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે? તો મિત્રો, આજે CICએ જે સંસ્થાને આરટીઆઈ એક્ટમાંથી બહાર રાખવાનો આદેશ આપ્યો છે તે સંસ્થાનું નામ છે BCCI. ભારતે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ માટે નવું ધોરણ કેટલા ટકા સૂચિત કર્યું છે? તો મિત્રો, હાલમાં ભારતમાં ચાલી રહ્યું છે E20 કે જેમાં 20% ઇથેનોલ મેળવવામાં આવે છે, અને હવે 2030 માટે ભારતે નવું માનક નક્કી કર્યું છે E30, એટલે કે 30% ઇથેનોલ વાળું. ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્ય જાગૃતિ માટે કસાકાઈ અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે કસાકાઈ અભિયાન છે તેને શરૂ કર્યું છે મહારાષ્ટ્રએ. NCR જિલ્લાઓમાં ડિલિવરી સેવાઓ અને કેબ માટે માત્ર ગ્રીન વ્હીકલનો ઉપયોગ કરવાનો નિર્ણય કયા રાજ્યે લીધો છે? તો મિત્રો, જે પણ ડિલિવરી સેવા હશે અને જે પણ કેબ એટલે કે ટેક્સી હશે તેના માટે ફક્ત CNG કાં તો EV જ વાહનનો ઉપયોગ કરી શકાશે, અને આવો નિર્ણય લીધો છે હરિયાણાએ. ભારતનો પહેલો વૃદ્ધ સંભાળ વિભાગ બનાવવાનો નિર્ણય કઈ રાજ્ય સરકારે લીધો છે? તો મિત્રો, આજે વૃદ્ધ સંભાળ વિભાગ કે જે ભારતનો પહેલો છે તે બનાવવાનો નિર્ણય લીધો છે કેરળમાં. ઇંગ્લેન્ડના બોરહામવુડમાં સૌથી નાની વયના ભારતીય મૂળના મેયર કોણ બન્યા છે? તો મિત્રો, આજે ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના જે મેયર બન્યા છે તેમનું નામ છે તુષાર કુમાર, કે જેઓ મે 2026ની સ્થિતિએ ફક્ત 23 વર્ષના છે. મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે
ગ્રામીણ વિકાસ મંત્રાલયે કઈ પહેલનો રાષ્ટ્રવ્યાપી રોડમેપ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આજે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહિલાઓના સાહસોને બજાર પૂરું પાડવા માટે જે રોડમેપ લોન્ચ કરાયો છે તેનું નામ છે સી માર્ટ. દેશનો પ્રથમ એર ટ્રેન પ્રોજેક્ટ ક્યાં શરૂ થવા જઈ રહ્યો છે? તો મિત્રો, આજે એર ટ્રેન પ્રોજેક્ટ છે કે જે દેશનો પ્રથમ છે તે શરૂ થવા જઈ રહ્યો છે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતનાર નવલકથા તાઇવાન ટ્રાવેલોગના લેખિકા કોણ છે? તો મિત્રો, આજે નવલકથા છે તાઇવાન ટ્રાવેલોગ કે જેણે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 જીતી લીધું છે અને તેને લખ્યું છે યાંગ સુઆંગજીએ. દારૂમાં રહેલા આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો મિત્રો, આલ્કોહોલના પ્રમાણના આધારે ટેક્સ લગાવનારું ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે કર્ણાટક. મે 2026માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા એગ્રીકોલા મેડલ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે એગ્રીકોલા મેડલ 2026 છે તેનાથી સન્માનિત કરાયા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને મિત્રો, આ મેડલ તેમને ઇટલીના રોમ ખાતે આપવામાં આવ્યું છે. યુનેસ્કોના સત્તાવાર સર્વેમાં વિશ્વની બીજી સૌથી લાંબી દિવાલનો દરજ્જો કોને મળ્યો છે? તો મિત્રો, વિશ્વની સૌથી લાંબી દિવાલમાં પ્રથમ નંબરે છે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના એટલે કે ચીનની દિવાલ, અને બીજા નંબર પર છે ધ ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયાના નામથી મશહૂર કુંભલગઢ કિલ્લાની દિવાલ કે જે લગભગ 36 કિલોમીટર લાંબી છે. ભારતે કયા દેશ સાથે મળીને વર્ષ 2027ને કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ તરીકે જાહેર કર્યું છે? તો મિત્રો, આજે કલ્ચર એન્ડ ટુરિઝમ વર્ષ 2027ને જાહેર કર્યું છે ભારતે ઇટલી સાથે મળીને. તાજેતરમાં બહાર પડાયેલું પુસ્તક ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝના લેખક કોણ છે? તો મિત્રો, આજે પુસ્તક છે ઓલ ટાઈમ ફેવરેટ ફ્રેન્ડશિપ સ્ટોરીઝ, તેને લખ્યું છે રસ્કિન બોન્ડે. અને મિત્રો, આ પુસ્તક તેમણે તેમના 92મા જન્મદિવસે દહેરાદૂન ઉત્તરાખંડ ખાતે તેમણે લોન્ચ કર્યું છે. અને મિત્રો, રસ્કિન બોન્ડને 1999માં પદ્મશ્રી અને 2014માં પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. મે 2026માં ભારતીય રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ રાષ્ટ્રીય કમ્પાઉન્ડ તીરંદાજી ટીમના મુખ્ય વિદેશી કોચ તરીકે નિમણૂક કરાય છે અમેરિકાના પ્રસિદ્ધ પ્લેયર કે જેઓ 5 વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ગયા છે, અને તે છે ડેવ કઝિન્સ. કઈ રાજ્ય સરકારે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે 8 લાખ કરોડ રૂપિયાનું ઇનામ અને સીધી ડીએસપી કક્ષાની નોકરી આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો, આજે સીધી ડીએસપી કક્ષાની નોકરી અને 8 કરોડનું રોકડ ઇનામ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતાઓ માટે જાહેર કર્યું છે પશ્ચિમ બંગાળે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટની સંખ્યાની બાબતમાં દેશમાં કયું રાજ્ય ટોચ પર છે? તો મિત્રો, આજે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ હોય છે તેમાં 215 પ્રોજેક્ટની સાથે ટોચ પર રહ્યું છે મહારાષ્ટ્ર. કઈ રાજ્ય સરકારે સિલિગુડી કોરિડોરનો 120 એકર વિસ્તાર અને 7 નેશનલ હાઈવે કેન્દ્ર સરકાર અને બીએસએફને ટ્રાન્સફર કર્યા છે? તો મિત્રો, આજે સિલિગુડી કોરિડોર કે જેને ચિકન નેક પણ કહેવામાં આવે છે અને તેનો 120 એકર વિસ્તાર કેન્દ્ર સરકાર અને બીએસએફને ટ્રાન્સફર કરી દીધો છે પશ્ચિમ બંગાળે. તાજેતરમાં લોન્ચ કરાયેલું પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ કન્વર્સેશન્સ ઓન અ લાઈફ ઇન અ લો કોની આત્મકથા છે? તો મિત્રો, આ જે પુસ્તક છે કે જેને મે 2026માં જ લોન્ચ કરાયું છે, અને તે પુસ્તક ધ કોન્સ્ટિટ્યુશન ઇઝ માય હોમ એ આત્મકથા છે ઇન્દિરા જયસિંહની. કયા કેન્દ્ર શાસિત પ્રદેશે હોસ્પિટાલિટી સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપ્યો છે? તો મિત્રો, આ હોસ્પિટાલિટી એટલે કે જે પ્રવાસન જે સ્થળો હોય છે ત્યાં જે આગતા સ્વાગતા થાય તેને ઉદ્યોગનો દરજ્જો અપાયો છે લદ્દાખમાં.
આઈઆરસીટીસીએ દક્ષિણ ભારતની યાત્રા માટે કઈ લક્ઝરી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે આઈઆરસીટીસીએ દક્ષિણ ભારતની યાત્રા માટે લક્ઝરી ટ્રેન શરૂ કરી છે. તેનું નામ છે ગોલ્ડન ચેરિયટ. સંયુક્ત રાષ્ટ્રની મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે મેજર અભિલાષા બરાકને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લો. ભારત કયા દેશોની સરહદો પર સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરવાનું છે? તો મિત્રો આજે ભારત જે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ છે તે શરૂ કરવાનું છે પાકિસ્તાન અને બાંગ્લાદેશની બોર્ડર પર. સકુરા સાયન્સ પ્રોગ્રામ 2026 હેઠળ ભારતના 56 શાળાના વિદ્યાર્થીઓ કયા દેશની મુલાકાત લેવાના છે? તો મિત્રો આજે 56 વિદ્યાર્થીઓ છે એ સકુરા સાયન્સ પ્રોગ્રામ હેઠળ મુલાકાત લેવાના છે જાપાન દેશની. 5000 મીટર દોડમાં 13 મીટર અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ કયા એથ્લીટે બનાવ્યો છે? તો આજે 13 મિનિટ અને 3 સેકન્ડનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ છે એ 5000 મીટર દોડમાં બનાવી દીધો છે. તેમનું નામ છે ગુલવીર સિંહ. યુરોપ અને ચીનની અવકાશ એજન્સીઓએ સૌર પવનો માટે કયું સંયુક્ત મિશન લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે સંયુક્ત મિશન છે કે જે સૌર પવનો માટે યુરોપ અને ચીનની અવકાશ એજન્સીઓએ ભેગા મળીને લોન્ચ કર્યું છે અને તેનું નામ છે સ્માઇલ મિશન. કયા પોલીસ દળની પ્રથમ મહિલા ટીમે માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો આજે પોલીસ દળ છે મહિલા ટીમનું તે છે આઈટીબીપીનું એટલે કે ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ કે જેમણે માઉન્ટ એવરેસ્ટની સફળતાપૂર્વક ચડાઈ કરી છે. કયા ભારતીય અવકાશ મિશનને ગોડાર્ડ એસ્ટ્રોનોટિક એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો આજે ગોડાર્ડ એસ્ટ્રોનોટિક એવોર્ડ છે તેનાથી સન્માનિત કરાયું છે ભારતનું ચંદ્રયાન 3 મિશન. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ કઈ છે? તો મિત્રો આજે ફિલ્મ છે કે જે એઆઈ દ્વારા બનાવવામાં આવી છે અને તેને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર કરી છે અને તે પિક્ચરનું નામ છે હેલગ્રાઇન્ડ. આઈજીયુ સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપનો ખિતાબ તાજેતરમાં કોણે જીત્યો છે? તો આજે સધર્ન ઇન્ડિયા જુનિયર બોયઝ ગોલ્ફ ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે વિહાન જૈને. 100 મીટર સ્પ્રિન્ટમાં 10.10 સેકન્ડનો અવરોધ તોડીને નવો રેકોર્ડ 10.09 સેકન્ડ બનાવનાર પ્રથમ ભારતીય રનર કોણ બન્યા છે? તો મિત્રો આજે 10.09 સેકન્ડનો જે નવો રેકોર્ડ છે તે બનાવનાર દોડવીર એટલે કે રનરનું નામ છે ગુરિન્દર વીર સિંહ. અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના પદ પરથી તાજેતરમાં કોણે રાજીનામું આપ્યું છે? તો મિત્રો આજે અમેરિકાનું રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક છે તેમાં જે રાજીનામું અપાયું છે તે છે તુલસી ગબાર્ડનું અને મિત્રો આ રાજીનામું અપાયું છે મે 2026માં. 400 મીટરની દોડમાં 45 સેકન્ડનો બેરિયર તોડનાર પ્રથમ ભારતીય એથ્લીટ કોણ બન્યા છે? તો મિત્રો આજે 45 સેકન્ડનો બેરિયર છે તે તોડનાર પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયા છે વિશાલ ટેકે. સત્તાવાર રીતે અબજોપતિ બનનાર વિશ્વના બીજા ફૂટબોલર કોણ બન્યા છે? તો મિત્રો આજે ફૂટબોલર છે જે ઓફિશિયલી અબજોપતિ બન્યા હોય તેમાં પ્રથમ હતા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને હવે બીજા ફૂટબોલર બની ગયા છે લિયોનલ મેસ્સી. મિશન વંદે માતરમ હેઠળ બીએસએફની પ્રથમ ઓલ વુમન પર્વતારોહણ ટીમે કયા શિખર સર કરવામાં સફળતા મેળવી છે? તો મિત્રો આજે બીએસએફની પ્રથમ ઓલ વુમન પર્વતારોહણ ટીમ છે તેમણે મિશન વંદે માતરમ હેઠળ સફળતાપૂર્વક ચડાઈ કરી લીધી છે માઉન્ટ એવરેસ્ટની. રાજ્યસભાની અરજી સમિતિ એટલે કે પિટિશન કમિટીના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો
તો મિત્રો મે 2026માં રાજ્યસભાની અરજી સમિતિના અધ્યક્ષ બનાવાયા છે રાઘવ ચડ્ઢાને. બેટર નેવર સ્ટોપ્સ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે બેટર નેવર સ્ટોપ્સ તેને લખ્યું છે શ્યામ શ્રીનિવાસને. ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો આ જે પુસ્તક છે ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા કે જેનું વિમોચન આપણા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનજીના હસ્તે કરાયું છે અને આ પુસ્તકને લખ્યું છે પીપી સત્યને. તાજેતરમાં જેરોમ પોવેલની જગ્યાએ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો મે 2026માં યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ બન્યા છે કેવિન વોર્સ. વિશાળ આદિવાસી સાંસ્કૃતિક સમાગમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે આદિવાસીઓનું જે સાંસ્કૃતિક સમાગમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે. પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ છે તેનું આયોજન થવાનું છે અમદાવાદમાં. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ટોચનું સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે પેરા ગેમ્સ એટલે કે દિવ્યાંગ લોકોનું જે ખેલો ઇન્ડિયા રમાયું હતું તેમાં ટોચનું સ્થાન મેળવ્યું છે હરિયાણાએ. બીજા નંબર પર છે તમિલનાડુ અને ત્રીજા નંબર પર છે આપણું ગુજરાત. અટલ પેન્શન યોજનામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કઈ બેંકને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે? તો મિત્રો આજે બેંક છે કે જેને અટલ પેન્શન યોજનામાં રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાઈ છે તે બેંક છે કર્ણાટક ગ્રામીણ બેંક. એશિયન જુનિયર ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વોશ ચેમ્પિયનશિપ 2026માં બોયઝ અંડર 19નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે અંડર 19નો ખિતાબ છે એ એશિયન જુનિયર ઇન્ડિવિજ્યુઅલ સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં જીતી લીધો છે આર્યવીર દિવાને. રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાનાર બીજા મહિલા વૈજ્ઞાનિક કોણ બન્યા છે? તો મિત્રો 2019માં આમાં પ્રથમ મહિલા ચૂંટાયા હતા ગગનદીપ કાંગ અને હવે બીજા મહિલા વૈજ્ઞાનિક મે 2026માં ચૂંટાયા છે ડોક્ટર સૌમ્યા સ્વામીનાથન. ભારતને પાછળ છોડીને વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજાર કયો દેશ બન્યો છે? તો મિત્રો હાલમાં જે મે મહિનાના 2026માં જે રિપોર્ટ આવ્યો છે તેમાં 5મા નંબરનું શેર બજાર બન્યું છે તાઇવાન. જો 1 થી 5 નંબરની વાત કરીએ તો પ્રથમ પર છે અમેરિકા, બીજા પર છે ચાઇના, ત્રીજા પર છે જાપાન, ચોથા પર છે હોંગકોંગ, 5 પર છે તાઇવાન અને હવે છઠ્ઠા પર થઈ ગયું છે ઇન્ડિયા. નીલમ મીણા કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી બન્યા છે? તો મિત્રો આજે રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી અધિકારી બનનાર નીલમ મીણા તે બની ગયા છે પશ્ચિમ બંગાળના. સરકારે અનુસૂચિત જાતિની યોજનાઓના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કઈ મોબાઈલ એપ અને પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે મોબાઈલ એપ અને પોર્ટલ લોન્ચ કરાયું છે કે જે અનુસૂચિત જાતિની યોજનાઓના રિયલ ટાઈમ મોનિટરિંગ માટે છે. તેનું નામ છે PM અજય. વૈજ્ઞાનિકોએ કયા રાજ્યમાં લિગ્નાઇટ કોલસાના ભંડારમાંથી દુર્લભ માઇક્રોસ્કોપિક સૂર્યમુખી આકારનું ખનિજ પાયરાઇટ શોધ્યું છે? તો મિત્રો આજે લિગ્નાઇટ કોલસામાંથી પાયરાઇટ છે તે મળી આવ્યું છે ગુજરાતમાંથી. કયા દેશના ડોક્ટરોએ 3000 કિલોમીટર દૂર બેસીને હૈદરાબાદના દર્દીની સફળ રિમોટ રોબોટિક સર્જરી કરી છે? તો મિત્રો આજે સફળ રિમોટ રોબોટિક સર્જરી છે તે 3000 કિલોમીટર દૂર બેસીને કરાઈ છે અને તે ડોક્ટર હતા ચીનના. IPLના ઇતિહાસમાં સતત 4 સિઝનમાં 600 રન બનાવનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? તો મિત્રો આજે સતત 4 સિઝનમાં 600+ રન બનાવનાર ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. ભ્રષ્ટાચાર સામે પ્રોજેક્ટ ઝીરો કયા રાજ્યએ લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પ્રોજેક્ટ ઝીરો છે તેને લોન્ચ કર્યો છે ભ્રષ્ટાચાર સામે કેરળમાં.
राष्ट्रपति द्रौपदी मुर्मुए महिलाओं द्वारा संचालित पिंक बस सेवा अम्मा दीदी बहिनी क्या शुरू करी है? तो मित्रों आज पिंक बस सेवा है अम्मा दीदी बहिनी તેને શરૂ કરવામાં આવી છે સિક્કિમમાં। ફીફા પુરુષ વિશ્વકપ 2026 ને કવર કરવા માટે ભારતના એકમાત્ર મહિલા ફોટો જર્નાલિસ્ટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો આજે ફીફા પુરુષ વિશ્વકપ 2026 થવાનું છે, તેને કવર કરવા માટે એકમાત્ર પસંદ કરાયેલ મહિલા જર્નાલિસ્ટનું નામ છે ગીતિકા તાલુકદાર। પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનું મેસ્કોટ એટલે કે પ્રતીક શુભંકર કોને બનાવવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રતીક એટલે કે જેને શુભંકર પણ કહે અને મેસ્કોટ પણ કહે છે તે પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ માટે પસંદ કરાયું છે વીર નામનો સિંહ। તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ સ્લોવેનિયામાં વુમન ઇન્ટરનેશનલ માસ્ટર ચેસનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો આજે WIM એટલે કે વુમન ઇન્ટરનેશનલ માસ્ટર છે તેને જીતી લીધી છે લક્ષ્મી નાયરે। કયા રાજ્યની કેબિનેટે ધર્મની સ્વતંત્રતા બિલ 2026 ને મંજૂરી આપી છે? તો આજે ધર્મની સ્વતંત્રતા બિલ 2026 છે તેને મંજૂરી અપાઈ છે છત્તીસગઢમાં। કોમનવેલ્થ ગેમ્સ 2026નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે કોમનવેલ્થ ગેમ 2026 છે તેનું આયોજન થવાનું છે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં। કઈ મહિલા સંસદોને સંસદ રત્ન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે સંસદ રત્ન પુરસ્કાર 2026 છે તે અપાયો છે મેઘા કુલકર્ણી અને સ્મિતા ઉદય વાઘને। ભારતનું પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે તે શરૂ કરવામાં આવી છે કેરળમાં। 79મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ કઈ બીમારી માટે વિશ્વનો પ્રથમ વૈશ્વિક પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કર્યો છે? તો મિત્રો આજે બીમારી છે કે જેના માટેનો જે વૈશ્વિક પ્રસ્તાવ હતો એ સર્વસંમતિથી પસાર થઈ ગયો છે અને તે બીમારીનું નામ છે સ્ટ્રોક। ઉલ્લાસ મિશન અંતર્ગત તાજેતરમાં કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉલ્લાસ મિશન ચાલી રહ્યું છે તેના અંતર્ગત સંપૂર્ણ સાક્ષર રાજ્ય બનનાર 5મું રાજ્ય બની ગયું છે સિક્કિમ। 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતના સેફ ડી મિશન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે સેફ ડી મિશન માટે પસંદ કરાયા છે તે છે રોહિત રાજપાલ। સુપ્રીમ કોર્ટે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર કેટલા ટકા જીએસટીને બંધારણીય રીતે માન્ય રાખ્યો છે? તો મિત્રો આજે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ હોય છે તેમાં જે સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે તે જીએસટી છે 28%। 8મી ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2026માં ભાલા ફેંકમાં નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે ભાલા ફેંકમાં નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે સુમિત અંતિલે। ISSF વર્લ્ડ કપ 2026 કે જે જર્મનીમાં રમાઈ રહ્યું છે તેમાં મહિલાઓની 25 મીટર પિસ્ટોલ સ્પર્ધામાં 50માંથી 43 પોઈન્ટ મેળવીને નવો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો મિત્રો આજે મહિલાઓની 25 મીટર પિસ્ટોલ સ્પર્ધામાં જે નવો વર્લ્ડ રેકોર્ડ છે તે બનાવ્યો છે ઈશા સિંહે। તો મિત્રો આ હતા મે મહિનાના 200 મોસ્ટ એમપી પ્રશ્નો। આઈ હોપ કે તમને આ વિડીયો બહુ જ ઉપયોગી લાગ્યો હશે અને આઈ એમ શ્યોર કે તમે આગળના મહિનાઓના પણ આવા મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર શોધશો જ। અને માટે જ મિત્રો તમને જણાવી દઉં કે આગળના તમામ મંથના આવા મંથલી કરંટ અફેર્સ વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે આવા દરેક મહિનાના એટલે કે એપ્રિલ, માર્ચ, ફેબ્રુઆરી, જાન્યુઆરી, ડિસેમ્બર, નવેમ્બર એવા કોઈપણ મહિનાનો તમારો વિડીયો જોતો હોય તો તેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે। આ તમામ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો આ બધા જ ક્વોલિટી વિડીયો છે તો આને બિલકુલ પણ મિસ ન કરતા જેથી કરીને કરંટ અફેર્સ તમારું ખૂબ જ સ્માર્ટ વેમાં તૈયાર થઈ જાય અને તમારો એક પણ માર્ક્સ ન કપાય। તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે। તો આજનો પહેલો પ્રશ્ન, ભારતના નવા અને ત્રીજા
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 ક્યાં થઈ હતી? અને છેલ્લો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક પહેલા કયા દેશ પરથી પોતાનો પ્રતિબંધને હટાવી લીધો છે? તો મિત્રો, ત્રણેય પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો મિત્રો વિશ્વાસ રાખો, કરંટ અફેર્સમાં તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. અને મિત્રો, એમ પર કરંટ અફેર્સ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય, દરરોજ જો તમે આવા ક્વોલિટી વિડીયો જોતા રહેશો કે જેમાં આપણે દરરોજ સવારે 8 વાગે 15 મોસ્ટ આઈમ્પી રોજના ટોપિકને ડિટેલમાં કવર કરીએ છીએ અને આપણો વિડીયો પર 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે, તો તે તમારા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ જ હેલ્પ કરવાનું છે અને પરીક્ષામાં તો તમને કામ આવવાનું જ છે. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અત્યારે આને લાઇક કરી દો. જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને આ વિડીયોની લિંકને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો, જેથી મને આપનો સપોર્ટ મળી રહે. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. તો મિત્રો, મળીએ છીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.